આજે મેં મગ પલાળી દીધા છે, એનો શાક બનાવ્યો છે। કેમ બનાવવો જોઈએ તમે જોજો મારી રેસીપીમાં। આજે શિમલા મરચો છે, ટમાટા છે, ડુંગળી છે। એ શાક બહુ જ ટેસ્ટી બન્યો હતો। રાતે મગને હું પલાળી નાખ્યા હતા। આ મગ છે એ મગને સરસ રીતે પલાળીને છૂટો શાક બનાવશું। એ શાક કેવી રીતે બને છે એ તમે મારી રેસીપી જોજો, આગળ વિડીયોમાં રહેજો અને ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો। હવે આ બધા શાકભાજી આપણે કટિંગ કરી લેશું। મારી પાસે આ મશીન છે, એમાં હું આ બધા કટિંગ કરી લીધા છે। આ ડુંગળી કટિંગ થઈ ગઈ છે, શિમલા મરચાં કટિંગ થયા છે, ટમાટા કટિંગ થઈ ગયા છે। આ બધા ઝીણા ઝીણા કટ કરીને એ શાકભાજી આપણે એની અંદર બનાવશું। એ શાક બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યો હતો। છોકરાઓ લોકો આ બહુ ખાય, એ લોકોને ભાવે। હવે આપણે કડાઈમાં તેલ મૂકી દઈશું। તેલની થોડુંક ધીમા તાપે ગરમ થવા દઈશું। છોકરાઓ માટે આ શાક બહુ સારું કહેવાય, હેલ્ધી કહેવાય। એ લોકો આ મગને આ બધું શાકભાજી ન ખાતા હોય તો આપણે આવી રીતે બનાવી શકીએ છીએ। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટમાં જણાવજો અને જય માતાજી લખજો। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે રાઈ જીરો નાખી દઈશું। એની અંદર મેં હમણાં જીરો નાખ્યું છે। સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર એ બધા શાકભાજી સાતળી લેશું। હવે આ સરસ મસ્ત ગરમ થઈને ધીમા તાપે થઈ ગયું છે શાક, આપણું મસ્ત ટેસ્ટી બને છે। હવે આ મેં એની અંદર લીલા મરચાં નાખ્યા છે, 2 લીલા મરચાં કટ કરીને નાખી દીધા છે। હવે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું આપણે। અને મિત્રો, ખાલી તમારે લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે, કાંઈ પૈસા નથી લાગતા। અને તમે એટલો સપોર્ટ તો કરી શકો છો બેનને। આવી રીતે ઝીણો બધું કટિંગ કરીને આપણે ધીમે તાપે ચલાવતો રહેવાનું છે। હવે એની અંદર કટિંગ કરેલા આપણા શિમલા મરચાં છે એ એની અંદર આપણે નાખી દઈશું। સરસ રીતે ધીમે તાપે આપણે ચલાવતા રહીશું। હવે આ સરસ મસ્ત ડુંગળી ચડી ગઈ છે, એની અંદર આપણે હવે આ શિમલા મરચાં નાખી દીધા છે। લાસ્ટમાં ટમાટા નાખવાના છે। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। મેં જેવો શાક બનાવ્યો છે એ બધું હું તમને આ વિડીયોમાં બતાડ્યો છે, કોઈ એડિટિંગ નથી કરી। હવે આ મેં ટમાટા ઝીણા સમારેલા નાખી દીધા છે। સરસ રીતે ચડી જાય એટલે આપણે એને મસાલા કરી દઈશું। અને આ શાક મારો બહુ ટેસ્ટી બન્યો હતો। ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરી દેજો, વિડીયોમાં કમેન્ટ કરજો જય માતાજી। આ મેં મીઠું નાખી દીધું છે એની અંદર। હવે ધીમું બધું ચલાવવાનું, પછી એની અંદર આપણે બધા મસાલા કરી દઈશું। અને વિડીયો બનાવવામાં બહુ જ મિત્રો મહેનત લાગે છે। તમારે ખાલી એક લાઈક કરવાની છે, કમેન્ટમાં જય માતાજી કરવાનું છે। એટલો તો સપોર્ટ તમે બેનને કરી શકો છો। બસ તમારે ખાલી એટલો જ કામ કરવાનું છે। વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો। હવે એની અંદર હું આ હલ્દી નાખી દીધું છે, સૂકો મરચું નાખવાનું છે, ધાણા પાવડર નાખવાના છે, ગરમ મસાલો નાખી દેવાનો છે। બધા મસાલા કરીને આપણે સરસ રીતે ચડી જાય એટલે એની અંદર આપણે જે મગ હતા એની અંદર મિક્સ કરી દઈશું ધીમા તાપે। હવે આ સરસ રીતે આપણા ચડી ગયા છે શાકભાજી બધા। જો આવી રીતે મસ્ત ચડી જાય એટલે આપણે એની અંદર જે મગ હતા એ આપણે એની અંદર મિક્સ કરી દઈશું। હવે અમે લાસ્ટમાં થોડો ગરમ મસાલો નાખી દીધું છે। તમને નાખવો હોય તો નાખી શકો છો, ઓપ્શન છે। અમે લોકો સારું લાગે એટલે નાખી દઈએ એની અંદર। લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। જો કેટલો સરસ કલર આવી ગયો છે। હવે મસ્ત ચડી ગયા છે બધા। હવે આપણે આ મગ એની અંદર મિક્સ કરી દઈશું। આ મગ બહુ જ સારા કહેવાય, હેલ્ધી કહેવાય।
અને ગરમ રોટલી સાથે ભાત સાથે તમે ખાઈ શકો છો. કેટલું સરસ સ્વાદિષ્ટ આ શાક મારો બન્યો હતો. મિત્રો, ખાલી તમે કમેન્ટમાં જય માતાજી લખજો, ક્યાંથી જોવો છો એ પણ જણાવજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો વિડીયો અને કેવું લાગ્યું એ જણાવજો. અમારે હવે આ શાક રેડી થઈ ગયું છે. થોડી 5-10 મિનિટ એને આપણે ઢાંકી દઈશું અને થોડોક અમારે તીખો જોવે એટલે મેં ઉપરથી થોડોક મરચો નાખી દીધું છે, ધાણા પાવડર નાખી દીધા છે. હવે એ બધા મસાલા મિક્સ કરવા માટે આપણે 5-10 મિનિટ એને રેસ્ટ કરવા દઈશું ધીમા તાપે. જો આવી રીતે સરસ ધીમા તાપે મિક્સ કરી દેવાનું છે. મસ્ત ચડી જાય એટલે આપણે એને હવે ઢાંકી દેવાનું છે. એને 5-10 મિનિટ ઢાંકી દેવાનું એટલે આ બધા મસાલા મિક્સ થઈ જાય. હવે આપણે ખોલીને એને ચલાવી લઈશું. જો કેટલું સરસ ચડી ગયું છે. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે હું રોટલી બનાવું છું, છોકરાઓ જમશે. હવે આવી રીતે હું રોટલી બનાવી લઉં છું. તમે લોકો એની સાથે શું ખાઓ છો? પણ આની સાથે તો આપણને રોટલી જ ભાવે, બીજું કાંઈ એમાં નહીં. કોઈ લોકો પરોઠા બી બનાવે છે, ભાખરી બનાવે છે. હવે હું આ રોટલી બનાવી લીધી છે. આપણે હવે રોટલીને શેકી લઈશું તવા ઉપર. વણી લીધી છે ગોલ ગોલ મસ્ત. છોકરાઓ પછી જમશે. અને તમને મારા વિડીયા હજી આવા ગમતા હોય તો કમેન્ટમાં કહેજો, તો આપણે એવા હવે વિડીયા બનાવતા રહીશું. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આ જો રોટલી મારી શેકાય છે. ધીમા તાપે શેકાઈ જાય એટલે આપણે થાળીને પરસીને જમી લઈશું. છોકરાઓ જમશે. અમે લોકો રાતે થોડું લેટ જમીએ છીએ. તમે લોકો ક્યારે જમો છો જણાવજો મને. અને હવે આ રીતે રોટલી મેં શેકી લીધી છે. શેકીને થાળીમાં આપણે હવે પરસી લેશું. અને દોસ્તો, મેં એડિટિંગ કાંઈ નથી કરી, એમ જ વિડીયો બનાવી દીધું છે. ચેનલને લાઈક કરી દેજો માયા કિચનને. આવી રીતે ઘી લગાડીને આપણે હવે નીચે ઉતારી દઈશું. રોટલી તૈયાર, થાળી તૈયાર થઈ ગઈ છે. જય માતાજી મિત્રો. કાલે મળશું નવા રેસીપીની સાથે.